વિદ્યાર્થી મિત્રો, હું બિપિન જોશી મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો. અને જ્યારે સબસ્ક્રાઈબ કરો ત્યારે જે આઇકોન, જે એનો બેલ આઇકોન છે એ આઇકોન ઉપર તમે ક્લિક કરી દેજો, જેથી કરીને આગળનો વિડીયો હું જ્યારે પણ યુટ્યુબ ઉપર મૂકું ત્યારે તમને એની સીધી જ નોટિફિકેશન મળી જાય અને તમે એનો અભ્યાસ કરી શકો. હું આશા રાખીશ કે તમને બધાને એ વિડીયો ગમે અને અભ્યાસમાં ઉપયોગી બને, એ માટે હું તમને વિડીયો મોકલતો રહું છું અને તમે જોતા રહેજો અને આખા વિડીયો જોજો. તમે ખાલી વ્યૂ કરી બધા જોઈ લીધો છે એવું નહીં કરતા, પણ વિડીયોને કટ કર્યા વગર આખો વિડીયો છે એ જોવાની આદત રાખજો, એટલે તમને એ ઉપયોગી થાય. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયની, જેનું પ્રકરણ 1 અર્થશાસ્ત્રની અંદર વિષય પ્રવેશ છે. તો એની વાત કરશું. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર અને વિષયાંગ. અર્થશાસ્ત્રમાં અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. એટલે કે અર્થશાસ્ત્રના વિષયમાં આપણે પેલા ઊંડા ઉતરીએ. તો એનો પહેલો ટોપિક છે પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં જોઈએ તો આપણને એવો વિચાર આવશે કે અર્થશાસ્ત્ર છે એ શા માટે ભણવામાં આવે. અર્થશાસ્ત્ર છે એ આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી બને. કોઈ પણનું જ્ઞાન મેળવીએ, જાણકારી મેળવીએ તો આપણે કંઈક ઉપયોગી હોય તો આપણે મેળવીએ. તો અર્થશાસ્ત્ર કેવી રીતે, અર્થશાસ્ત્રની રચના થઈ, કઈ રીતે આપણને ઉપયોગી છે, એની પ્રારંભિક માહિતી એટલે પ્રસ્તાવના. પ્રસ્તાવનાની પહેલા વાત કરીએ તો કે માણસને ભગવાને એકને બુદ્ધિ આપી છે. બધા પ્રાણીઓ બધા છે એ માનવી પણ એક પ્રાણી જ છે, પણ એને ભગવાને બુદ્ધિ આપી છે. એટલે તે પોતાની આસપાસની બધી જે પરિસ્થિતિઓ છે એનું વિશ્લેષણ કરી શકે છે, એનું વર્ગીકરણ કરી શકે અને પોતાના જીવનને તે સારી રીતે કેમ જીવી શકે એ માટેની વ્યવસ્થા એ ઊભી કરી શકે છે. એટલે કે જીવવા માટે એક સમાજમાં રહેવું પડે એટલે સમાજ વ્યવસ્થા, રાજ્યની અંદર વહીવટ કરવો છે એટલે રાજ્ય વ્યવસ્થા, અને અર્થવ્યવસ્થા એટલે રૂપિયા ભેગા કરવા, કામ કંઈક મેળવવું, અર્થ ઉપાર્જન કરવાની વ્યવસ્થા એ કરી શકે છે. કેમ કે ભગવાને એને બુદ્ધિ આપી છે. એટલે આ વ્યવસ્થાને સમજાવવા માટે એને પેઢી દર પેઢી ચલાવવી હોય તો એના માટે વ્યવસ્થામાં ઊભા થતા કેટલાક પ્રશ્નો હોય, એની જે સમસ્યાઓ હોય એનો ઉકેલ લાવવા માટે માણસે જુદા જુદા શાસ્ત્રની રચના કરી. રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, આ બધું શું છે તો કે માનવીને જે કાંઈ સમસ્યાઓ અને પ્રશ્નો આવતા હતા એનું એક જાતનું સોલ્યુશન મેળવવા માટેના શાસ્ત્રો બનાવ્યા છે. આપણે પહેલાના સમયની વાત કરીએ તો પહેલા એવું હતું કે માણસ એના જે કાંઈ પ્રશ્નો હોય, એની સમસ્યા હતી, એને એ લડાઈ કે યુદ્ધ દ્વારા એનો ઉકેલ લાવતો હતો. પહેલાની વાત તમને કરી દઉં તો પહેલા શું કરતા હતા કે માણસ પોતાની સમસ્યા ઉકેલવા શું કરતા હતા તો કે યુદ્ધ અને લડાઈનો સહારો લેતા હતા. યુદ્ધ અને લડાઈથી એ પ્રશ્નોને સોલ્વ કરતા હતા. શેનાથી પ્રશ્નો સોલ્વ થતો હતો? યુદ્ધ અને લડાઈને કારણે. પણ ધીમે ધીમે માણસમાં સમજણ શક્તિ આવી
ધીમે ધીમે માણસને બધું સમજાતું ગયું કે આ યુદ્ધને લડાઈ કરીએ એમાં બધાની નુકસાની છે. આપણું જે અર્થ છે, આર્થિક જે કાંઈ આપણી પાસે બળ છે એ બળ તો નાશ થતું જાય. જેની સાથે યુદ્ધ કરીએ છીએ એનું ને આપણું બેયનું બગડે છે. માણસને જેમ જેમ સમજણ શક્તિ આવતી ગઈ, સમજણ શક્તિનો વિકાસ થયો, એવી રીતે એની સમસ્યાનો ઉકેલ લાવવાના એને ઉપાયો બદલી નાખ્યા. એને ઉકેલ લાવવા માટે જુદા જુદા શાસ્ત્રોનો ઉપયોગ કર્યો, બુદ્ધિપૂર્વકની ગણતરીઓ કરી અને ઉકેલ લાવવા માંડ્યો. એટલે અર્થશાસ્ત્ર એ આ રીતે માનવીની આર્થિક સમસ્યાનો ઉકેલ લેવા માટે અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એટલે અર્થશાસ્ત્ર શું છે? તો કે અર્થશાસ્ત્ર છે ને, અર્થશાસ્ત્ર માનવીની સમસ્યાને, માનવીની દરેક જે સમસ્યાઓ છે, સમસ્યા છે, ઉકેલ માટે અને આર્થિક વર્તનનો અભ્યાસ કરતું, આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. શું છે? તો કે અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આવું છે અર્થશાસ્ત્ર. માનવીની સમસ્યાનો ઉકેલ લાવે છે અને આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. હવે અહીંયા આપણે અર્થશાસ્ત્રની થોડી પ્રસ્તાવના જોઈએ. હવે આપણને એમ થાય કે અર્થશાસ્ત્ર કહેવાય કે ને, અર્થશાસ્ત્રનો અર્થ શું કરીએ? આ શબ્દ આવ્યો ક્યાંથી? તો આની હવે વાત કરશું. તો પહેલો ટોપિક આપણે એનો હવે એ જોઈએ, અર્થશાસ્ત્રનો અર્થ. અર્થશાસ્ત્રનો અર્થ. અર્થશાસ્ત્રનો અર્થ. તો એની આપણે ટૂંકમાં વાત કરીએ કે અર્થશાસ્ત્રનો અર્થ શું થાય. તો કે એનો સાદો અર્થ કરીએ ને તો અર્થશાસ્ત્ર એટલે અર્થનું શાસ્ત્ર. એનો સાદો અર્થ આપણે એવું કરી શકીએ. સાદો અર્થ શું થાય? તો કે એનો સાદો અર્થ થાય અર્થનું શાસ્ત્ર. અર્થનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આવો આપણે સાદો એનો અર્થ કરી શકીએ કે અર્થનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ અર્થ શબ્દ છે, સંસ્કૃત શબ્દ અર્થ ઉપરથી અર્થશાસ્ત્ર છે એ ઉતરી આવેલો છે. શેના ઉપરથી? સંસ્કૃત શબ્દ અર્થ ઉપરથી આવેલો છે. સંસ્કૃત શબ્દ અર્થ ઉપરથી ઉતરી આવેલ છે. સંસ્કૃત શબ્દ અર્થ ઉપરથી ઉતરી આવેલ છે અને અર્થનો અર્થ કરીએ, અર્થનો અર્થ એમાં ઉદ્દેશ્ય જેવું થાય છે. ઉદ્દેશ્ય એટલે કે કશુંક મેળવવું એવો થાય. એવો થાય. અર્થનો અર્થ કરીએ તો શું થાય? તો કે કશુંક મેળવવું. તો આ કશુંક મેળવવું ને એને અર્થ, આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. આ જે કશુંક મેળવવું ને એને આર્થિક બાબત સાથે વધારે સુસંગત છે. અને આ સંસ્કૃત શબ્દની વાત થઈ. અંગ્રેજીમાં અર્થશાસ્ત્રને ઇકોનોમિક્સ કહેવાય છે. શું કહેવાય? ઇકોનોમિક્સ. આ ઇકોનોમિક્સ શબ્દ છે એ ગ્રીક શબ્દ છે. બીજી વાત કરીએ તો અંગ્રેજીમાં આ વાત કરી હતી ને આપણે, એ સંસ્કૃતની કરી હતી. હવે જે વાત કરીએ છીએ ને
એ આપણે અંગ્રેજીની કરવાના છીએ. અંગ્રેજીમાં જોઈએ તો ઇકોનોમિક્સ કહેવાય. ઇકોનોમિક્સ શબ્દ છે. તો આ શબ્દ ગ્રીક શબ્દ છે. કેવો છે? ગ્રીક. ગ્રીકની અંદર જે ગ્રીકનો એક શબ્દ હતો આઇકોનોમિકોસ, એમાં ઓઇકોનોમિકોસ આવો શબ્દ છે. તે બે શબ્દનો બનેલો છે. એક શબ્દ એનો છે ઓઇકોસ. બરાબર. હવે એક શબ્દ એનો ઓઇકોસ છે. બરાબર. અને બીજો શબ્દ છે એ નોમોસ છે. ઓઇકોસ, બીજો શબ્દ નોમોસ છે. હવે આ બે શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. ઓઇકોસ ને ઘરવખરી કે સરસામાન કે જે વ્યક્તિની માલિકીનો હોય એને ઓઇકોસ કહેવાય. ઓઇકોસ શબ્દનો અર્થ કેવો થતો હતો? ઓઇકોસ એટલે ઘરવખરી કે સરસામાન વ્યક્તિની માલિકીનો હોય છે. વ્યક્તિની માલિકીનો છે એવો અર્થ થાય. બરોબર. એવો અર્થ છે એ કરવામાં આવે છે. અને નોમોસ છે એ ઘરના સરસામાનની વ્યવસ્થા કરવાની રીત છે. બીજું નોમોસ શબ્દ છે તે ઘરના સરસામાન ને વ્યવસ્થાપનની રીત છે. આ બંનેને ભેગા કરી દીધા એટલે એના ઉપરથી ઓઇકોનોમિકોસ આવો શબ્દ બન્યો છે. એટલે આવો શબ્દ બન્યો છે. આની ઇંગ્લિશ શબ્દ ઓઇકોનોમિક્સ ઉપરથી ઓઇકોનોમિકોસ શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. ઓઇકોસ એટલે જે વ્યક્તિગત માલિકીનો સરસામાન છે તે, અને નોમોસ એટલે હું આ સામાનને વ્યવસ્થાપનની રીત જે હોય એને નોમોસ કહેવાય. તો આવા અંગ્રેજી શબ્દ ઉપરથી આ અર્થશાસ્ત્ર શબ્દ આવેલો છે. હવે આપણે એની આગળ વાત કરીએ. આટલો અર્થ આપણે જોઈ ગયા. હવે અર્થશાસ્ત્રનું ભારતની અંદર જે ચિંતન કરવામાં આવ્યું છે, ભારતના લોકોએ જે અર્થશાસ્ત્રનું જે અર્થઘટન કર્યું છે, તો એની આપણે વાત કરવાના છીએ. અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, આના પછીનો મુદ્દો આપણે ભેગો જોઈએ. હવે આના પછીનો મુદ્દો છે એ એવો છે, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન.
અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, કે ભારતના લોકોએ અર્થશાસ્ત્રને કેવી રીતે સ્વીકાર્યું અને કેવી રીતે એનો ઉપયોગ કર્યો, કેવી રીતે એનો શબ્દ બન્યો, એની આપણે વાત કરીએ છીએ. તો પહેલા આપણે આની અંદર જોઈ ગયા અર્થશાસ્ત્રનો અર્થ. હવે જોવાના છીએ અર્થશાસ્ત્રનું અર્થશાસ્ત્ર ભારતનું ભારતીય ચિંતન. અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, ભારતના લોકોએ અર્થશાસ્ત્ર વિશે શું વાત કરી. તો હવે આપણે ભારતની વાત કરીએ છીએ. તો ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો જે ઇતિહાસ છે ને એ 5000 વર્ષથી પણ વધારે જૂનો છે. વાત કરીએ કે ભારતનો જે ઇતિહાસ છે, ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ અને સંસ્કૃતિનો ઇતિહાસ 5000 વર્ષ કરતા પણ જૂનો છે. 5000 વર્ષ કરતા પણ જૂનો છે. માટે ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના જુદા જુદા પાસાનો અભ્યાસ ને માર્ગદર્શન જોવા મળે છે. એટલે ભારતીય તત્વચિંતનમાં એટલે આપણા તત્વચિંતનમાં માનવીના જુદા જુદા પાસાનો અભ્યાસ, જુદા જુદા પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળશે. બીજી વાત કરીએ તો આપણા 4 પુરુષાર્થ છે, એમાંથી આવો એક શબ્દ લીધેલો છે. ભારતમાં જે પુરુષાર્થના નામ છે ને, આપણા ભારતના પુરુષાર્થ કેટલા? તો કે 4. કેટલા પુરુષાર્થ છે? 4. ક્યાં ક્યાં? કામ, અર્થશાસ્ત્રના 4: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખવું. આપણા 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ છે એ માણસે કરવાના હોય. આપણે આ 4 પુરુષાર્થ કરવા પડે છે. એમાં માનવ જીવનના 4 મુખ્ય ઉદ્દેશો છે. આપણું જીવન જે ભગવાને આપ્યું છે એમાં આપણે આ કામ કરવાનું છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે કાર્ય કરવાના છે. તો આમાંથી આપણે અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિની સાથે અર્થશાસ્ત્રને સંબંધ છે. હવે આપણા ટોપિક ઉપર પહોંચ્યા. આપણે આપણા ટોપિકની વાત કરીએ તો આટલા આપણા પુરુષાર્થ છે, એમાં અર્થ માટે આપણે કામ કરવાનું હોય છે. અર્થ માટે કામ કરવાની પ્રવૃત્તિને અર્થશાસ્ત્ર સાથે સંબંધ છે. અને અર્થશાસ્ત્રને આ પ્રવૃત્તિ સાથે સંબંધ છે. બરાબર? કે આપણા જે આ 4 કામ પુરુષાર્થ કરવાના છે એમાંનો અર્થ છે. અર્થ કહેતા નાણું મેળવવા માટે જે પ્રવૃત્તિ કરીએ છીએ એને અર્થશાસ્ત્રને એની સાથે લેવા દેવા છે. અર્થશાસ્ત્ર સાથે એ જોડાયેલું છે. અર્થશાસ્ત્ર સાથે એને સંબંધ છે. તો આપણે એમ કહી શકીએ કે અર્થપૂર્ણ પ્રવૃત્તિ કેને કહેવાય?
તો કે કાંઈક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. બરાબર, કાંઈક મેળવવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. જીવન નિર્વાહ અને સુખ, ભૌતિક સુખની પ્રાપ્તિ માટે આવક મેળવવી એ માણસનું કર્તવ્ય છે. શું છે? જીવન નિર્વાહ માટે અને માણસને જીવન જીવવું હોય તો એ જીવન જીવવા માટે એને ભૌતિક સુખ મેળવવું હોય તો ભૌતિક સુખ માટે અર્થ ઉપાર્જન એટલે કે આવક મેળવવી ખૂબ જરૂરી છે અને આવક મેળવવી જ પડે છે. આ માણસનું કર્તવ્ય છે. આ કામ માણસનું કર્તવ્ય છે કે આપણે આપણા જીવનનો નિર્વાહ કરવા માટે, આપણે ભૌતિક સુખની પ્રાપ્તિ માટે માણસનું આવક મેળવવી એ માણસનું કર્તવ્ય છે. આશરે 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં કૌટિલ્ય, જેમનું નામ ચાણક્ય છે, તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટે ચિંતન રજૂ કર્યું હતું. ટૂંકમાં વાત કરીએ તો 2500 વર્ષ પહેલા કૌટિલ્ય ચાણક્યએ માનવીને જે પોતાના કાર્યો, પોતાના પુસ્તકમાં, અર્થશાસ્ત્ર નામના ચાણક્યએ પોતાના અર્થશાસ્ત્ર પુસ્તકમાં આની વાત કરી. પોતાના અર્થશાસ્ત્ર પુસ્તકમાં આ વાત કરી હતી. ક્યારે? 2500 વર્ષ પહેલા એને જે અર્થશાસ્ત્રનું પુસ્તક લખ્યું ને, એ પુસ્તકની અંદર એને આ વાત એમાં પણ લખેલી હતી. તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું. શું કર્યું હતું? કે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું. અને એના સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે. કૌટિલ્યએ જે વાત કરી છે આપણને, એની વાત કરીએ તો કે માણસની વૃત્તિ અર્થ છે, માનવ વસવાટવાળી ભૂમિ છે એ અર્થ છે, અને તેવી પૃથ્વીના લાભ અને પાલનના ઉપાય દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. છેલ્લી આપણે એક વાત કરીએ કે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર કોને કહેવું? તો કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર કોને કહેશું? તો મનુષ્યની કૃષિ એ અર્થ છે, વસવાટવાળી ભૂમિ અર્થ છે, અને એવી પૃથ્વીના લાભ અને પાલન માટે ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આવી વાત કૌટિલ્યએ અર્થશાસ્ત્ર માટે કહી દીધી. કોણે વાત કરી છે આવી? કૌટિલ્યએ. એટલે લખશું
કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું? કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું? તો કે મનુષ્યની જે વૃત્તિ છે, મનુષ્યની વૃત્તિ અર્થ છે, વસવાટવાળી ભૂમિ અર્થ છે. મનુષ્યની વૃત્તિ અર્થ છે, વસવાટવાળી ભૂમિ અર્થ છે. અને આવી પૃથ્વીના લાભ અને પાલનને દર્શાવતું શાસ્ત્ર, લાભ અને પાલનને દર્શાવતું શાસ્ત્ર, લાભ અને પાલનનો ઉપાય દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. વાત આપણે કરવાની હતી કે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું? મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યની વસવાટવાળી ભૂમિ અર્થ છે, અને તેવી પૃથ્વીના લાભ અને પાલનનો ઉપાય દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો અહીંયા આપણે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતનમાં એક કૌટિલ્યની વાત કરી. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રતયા વિચાર કરવામાં આવતો હતો. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારોની સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. આ આર્થિક પ્રવૃત્તિ ખાલી અર્થને ધ્યાનમાં રાખીને કરવાની નથી, સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને કરવાનું છે. માટે ચાણક્યએ અર્થશાસ્ત્રમાં એક નીતિશાસ્ત્રની અસર પણ રહેલી જોવા મળે છે. વળી ચાણક્યના મોટા ભાગના આર્થિક વિચારમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. જાહેર અને સામૂહિક કેન્દ્રમાં રહીને કામ કરવાનું હોય એવી પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. ખાસ વાત કરીએ તો રાજાશાહીમાં રાજ્ય વ્યવસ્થા, કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા આને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું એને માર્ગદર્શન આપ્યું. પેલા રાજાશાહી જે હતી, રાજાએ વહીવટ કેમ કરવો જોઈએ, રાજાએ આખા રાજ્યનો વહીવટ કેમ કરવો, તો એની વાત એ ચાણક્યના નીતિશાસ્ત્ર અને પુસ્તકની અંદર અર્થશાસ્ત્રમાં એ બધું એને માર્ગદર્શન આપ્યું છે કે રાજાએ રાજકોષનો ઉપયોગ કેમ કરવો રાજ્ય માટે. એની વાત તમે આગળ પણ હજી આપણે જોવાના છીએ, એમ આવશે. તો રાજાનો રાજ્ય વ્યવસ્થાનો વહીવટ કૃષિને ધ્યાનમાં રાખીને, કૃષિને ખૂબ મહત્વ આપીને એના વિચારો છે એમણે રજૂ કર્યા છે. એની વાત આપણે અહીંયા કરી કે કૌટિલ્ય છે એની આ બાબતો રજૂ કરે છે. હવે આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ છે એ કેવી રીતે થયો અને એનો વિકાસ એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.